રાજ્યમાં કોરોનાના વધતા કેસને મામલે હવે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધતા જતા કોરોનાના કેસના મામલે નિવેદન આપ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના વધતા કેસને મામલે નિવેદન આપ્યું છે। ત્યારે તેમણે જણાવ્યું કે હાલનો કોરોના ઓમિક્રોન વેરિયન્ટનું સબ વેરિયન્ટ છે। જ્યારે હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી। જાતે ક્વોરન્ટાઇન થઈ સારવાર લઈ સાજા થઈ શકાશે। ત્યારે કોરોનાના વધતા કેસને મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, જેમાં વર્ષે 2 વર્ષે આવો એકાદ મહિનો આવતો જ હોય છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। સબ વેરિયન્ટ નિમોનિયાની જેમ થઈ ગયો છે। ત્યારે દર્દીના મૃત્યુ થવાના બીજા કારણો પણ હોઈ શકે છે। ત્યારે કોરોનાના વધતા કેસને મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે હાલનો કોરોના ઓમિક્રોન વેરિયન્ટનું સબ વેરિયન્ટ છે। કોરોનાના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે। આપણે જીનોમ સિક્વન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે। ચિંતાનો વિષય નથી અને આવો લગભગ વર્ષે 2 વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે। અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા પ્રકારના રોગો છે, હવે આ એક સબ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનવું છે। મૃત્યુ થવાના